મારું બેટું 11 તો વહી ગઈ. હવે ભીખો કહેતો હતો કે હું 11 ને વળતેથી મૂકી જાય કે મૂકવા આવ્યો નહીં, આજનો વધાર છે, મૂકવા આવે તો ઠીક છે, નકર પાછી ભીખા અરે ભવાય થાય એવું લાગે મને તો. હવે હાથ સુધી વાટ જોઉં, બીજું હું પછી જે થાય એ. ભવાય તો થાય, કારણ કે વસાતો નથી. પતલ રામ લે આવ્યા ભીખા, રામ રામ. તો તું એકલો આવ્યો? પતોલી ને મજા પકડી ગયા પતલ. હું છું એને વળે. પતલ મેં આવું તમને તેડવા આવ્યો હતો. લે કર વાત, હું કઈ વાત જોઉં છું, મેં કીધું મૂકવા આવે, આગળ મૂકવા આવે. પતલ એને આમ તો તમે ઓલો કોણીમાં ઓલો વાગી ગયો ક્યાંક પાયો એવું છે? બાજા હતા ને બે હા તે પતલ એને આ કાણી ભાંગી ગઈ છે, ફ્રેક્ચર થઈ ગયું છે, ફ્રેક્ચર કઈ વાત, કેવું થયું? એવું થયું છે. અને અત્યારે એ દાખલ કરીને આવ્યો છું, દાખલ દવાખાને. અરે ભારે કરી દો તો. અને પદુ એક જ રામ રટે છે, હા. તમારું કે છે, હા તમને તેડવા આવ્યો છું પતલ. હા તો આવું જોવાનું, મારે જાવું અને જો હે. પતલ બીજી વાત ઈ ઓલું આપણે ઓલું તમે ઓલા ટોપી વાળા આપણે ઓલું કરાવ્યું ને, હા જોવડાવ્યું છે. લાંબી ટોપી વાળા પાસે હા ઈ ત્યાર પછી આપણી કઠણા બેસી ગઈ છે. એટલે આ તો આપણે કહેતા બાપુ હાસો બદલે હાસન બદલે કઠણા બેહાડી દીધી. એને કીધું તું નહીં, એને ગોતવો તો પાછો તો ઈ નો ધલે હવે પતલ નો ધલે. નહીં. એને પથારી ફેરવતા આવડતું તું એમ કેતો તો ઈ. હા જો મારો બેટો આપણને છેતરી ગયો. હા એમ નો કેતો ઈ કે મને પથારી ફેરવતા આવડે છે એમ કેતો તો પતલ. ખબર તમને? હા કહેતો તો. હા બનાવી ગયો આપણને. બનાવી ગયો, ઘરે કરી. આપણે પથારી ફેરવી ગયો ઈ. હવે પતલ તને દાખલ કરી છે પદુલી ને. હા તે હું આવું કાલ સવારમાં પૈસા લઈ ને સવારે આવું. તમે આવો ને જલ્દી આવજો. જલ્દી આવું. હા અને મારે ત્યાં રહેવું પડે છે એક જણાને. હા રહેવું જ પડે ને, એકલી તો ન જ રે. અને પદુ છે ને પદુ હા. મૂઠું બધું એમ નામ જ છે, કાઈ ગયું નથી. એ બાપુ હાવ ખોટી નો ખોટો મૂસી ઉયું જાહે ને ફલાણું ઉયું જાહે ને. ઈ બીજી ભાતી નો જતો, લાંબી ટોપી હતી ગઢેલા જેવી, ગધેડા જેવી. હે મોટી જબરી. આ બાજુ નો નતો, ક્યાંક આમ બિહાર નો હતો. ઈ કહેતો તો હું ઇલાહાબાદ થી આવું, ઇલાહાબાદ થી. હા એવો હતો. હે? હા હાસુ. મોટી ટોપી. અને આપણને એમ થાય કે અંદરથી કાંઈક ગળી જતું છે, કાંઈ ગળી ન જતું. હતો એ પેટ મેલો હતો. પેટ મેલો હતો. પેટ મેલો. એવા એને કેટલાને ગામમાં ઓલા કરી દીધા છે. હવે આવવા દે, આજ કરી આવે ને ધોકાઓ છે. અમુક ના બિચારાને ખાવું છે ને ખાઈ નથી એકતા, એવા કરી દીધા એને. આ કરી દે. બધાને હાટા ડોટા કરે છે. હા એમાં જાહું ને સવારમાં જાહું. હું મારા ઘરે ઉયો જાવ હા અને એના કપડા ને એવું નથી લઈ જવાનું છે પદુડી નું. હા એટલે તમે તરે હવારમાં ઘરે વયા છો ને ના સીધા. હા સીધો કરી આવે. હા એને ફ્રેક્ચર થઈ ગયું છે, પ્લેટ નાખવાની છે, પ્લેટ હા ઈસ્ક્રૂ વાળી. ડોક્ટર સાહેબ એમ કહેતા હતા. એવું કીધું? હા તો પ્લેટ બીજી લાંબી આવી છે ઈ. બહુ ખર્ચો થતો હા હતો. હવે પતંગ ખર્ચો થાય તો તમારે કરવો જો હે, અરે કારણ કે કરી. મારી પાસે કાંઈ છે નહીં. હા આ પાયો તમારી પાયો માર્યો ને, પાયે કથના બે બે દીધી. દીધી એમ ભીખા. બોલો પતંગ, એક વાત કહું તને. કયો ને પતંગ. એક અહીંયા અમારે ગોરી બાપુ રહે છે. હા ગોરી બાપુ છે. હા ઈ જોવે છે થોડુંક, એને પાસે આપણે જાણવું છે થોડુંક. પતંગ આ માવકડી લાગે તો તમે હજી ગોળી પાસે લઈ જાઓ તો તમે હજી. આપણે ઈ હું કેસે જરાક જોઈ તો ખરા. એવું છે, હા એમ તમને એની માટે ભલો તો છે. શું છે. હા કેટલાને એને સારું કર્યું છે, નો સારું થાય તમને હાસી સલાહ આપે સીધે ખરા. ઈ બાપુ હા કોણ છે ઈ? એ ગોરી બાપુ છે. અહીંયા આપણે અહીંયા આવે, અહીંયા ગલે હા આવે તો તમે ગલે લઈ આવો ને, હું અહીંયા બેઠો તો. હાલો તો એમ કરીએ. હો? ઓહો હા એમ ગલે કરીએ. આવે, ગલે આવે ને. હા, બોલાય તો આવું. લઈ આવો, અહીંયા હું બેઠો તો. હા બોલાય એવું લ્યો. એમાં ક્યાંક બેઠા હતા શમશાન પાસે, ક્યાંક હવે જો અહીંયા શમશાનમાં રહેશે ઈ. અહીં ક્યાંક સેટ કરા. એ આમ બેઠા, લે આ બેઠા જ છે. બાપુ જય સીતારામ. બાપુ જમવા આવવાનું છે અમારે ઘરે. જમવાનું છે ને થોડુંક અમારે પૂછવું છે, તમને સલાહ લેવી છે, એટલે તમે ઘરે આવો ને. હા જમીન તમે દક્ષિણા આપશું, જમાડશું. તમને જમાડવા છે અને મારે થોડુંક તમને પૂછવાનું છે, એટલે જોણ બાબતનું. પૂછવું હોય ને હા અહીંયા પૂછી લેવાનું. ઘરે નહીં એટલે નહીં તો અહીંયા પૂછી લઈ લો ને, તો હું ભીખાને અહીંયા બોલાવું. આ બોલાવો. હા એમ
હલો હા પટેલ. ભીખા હા પટેલ. એ અહીંયા પાદરેલા સમસાન આવે ને અને બાપુ બેઠા છે કે હું ઘરે નથી આવતો, અહીંયા આવો તમે જોવાર હોય તો. એ બાપુ એમ કીધું. એમ કીધું. હા આ તો હું ના આવું છું. હા તો આવ્યો અહીંયા ખોલીમાં બેઠા ક્યાં બેઠા છે? બખોડીમાં જ બેઠા છે સમસાનની વાહે. હાલો આવું છું. હા થોડુંક સમજો હું આવું છું. એ હા એટલે આવ્યો ભીખા. આ પટેલ અહીંયા છે. આ બાપુ ગોરી બાપુ છે. સીતારામ બાપુ સીતારામ. આ ગોરી બાપુ છે હા એટલે આપણે એને થોડુંક પૂછી લઈએ શું કે છે એમ. બાપુ ઓલા લાંબી ટોપી વાળા અમારા ઘરની પર પતિ પહેરી નાખી પથારી. એ બધા ધૂતારા છે કા પટેલ? હા ઓલા લાંબી ટોપી વાળા. એ આખા ગામને ધૂતી જાય છે. કેવું છે? હા એ ધૂતારો છે એ આખા ગામને ધૂતી જાય છે. હા તે અમને એવું જ કર્યું. હા તો દાદા અમારે શું કરવું હવે? હે દાદા અમારે હવે શું કરવું? અમારી તો પથારી ફેરવી નાખી. કોઈ પાસે તમારે જોવડાવવું નહીં હવે. નહીં દોરાવાનું. નહીં. જો પટેલ હા. હું કહેતો તો ને આ બાપુ હાથું બોલે હાચું બોલે, દાદા. હા. ખોટી ના જોઈ બધા ગામના બાપુ. ધૂતારા ધૂતી જાય છે. દાદા જોવાનું હાવ ખોટું છે ને. હા, ખોટું છે. જો, હા ખોટું લે. તમે કોઈ દી આવો ધોવામાં ક્યાંય પડતા ક્યાંય ન નહીં. પડો હવે, ક્યાંય ક્યાંય ન ન પડો પડતા હવે હવે. ક્યાંય ન પડો. ના તું હાવ ખોટું છે. લાંબી ટોપી રાખી કે આમ થાય છે ને તેમ થાય છે. કઈ વાર નકરી ટોપી ચલાવી અમને. એ અમને ટોપી જ લેવા નાખે. હા ખોટું છે ખોટું ખોટું. એ આદમી ખોટો જ હતો. ખોટો છે તો. ખોટો છે ને દાદા. હા ખોટો. તો દાદા હાથું બોલે છે. શું બોલે છે? દાદા તમારે ક્યાં લેવાનું? જુનાગઢ. જુનાગઢ. હા હે ક્યાંય નો પાણો બધા જુનાગઢ. જુનાગઢ. હા ત્યાં હસવાય ત્યાં બધા. હસવાય જઈ. જુનાગઢ હતો તે. હા તો બાપુને આને 11 આવશું ને હા તો એને તમને મળવા આવશું અમે. આવજો આવજો. હા આ દત્તા જે ખાવા પીવાનું ત્યાં છે. બસ આમાં આમાં ખાઈ લેતા છે. હા હે મને પટેલ? હા